હાલો મિત્રો, આપણે મોહડો બનાવશું. ઘણા મિત્રોની કોમેન્ટ આવી હતી કે આગળ 4 રસી અને પાછળ 2 રસી એવો મોહડો બનાવો. તો આજે આપણે એ મોહડો બનાવવાની શરૂઆત કરશું. પ્રથમ પહેલાં તો આપણે એક રાંડવું લેવાની જરૂર પડશે. આ રાંડવું, આ રસી છે, એને આપણે એક હાથમાં મૂકી દેવાની છે, 2 વડી કરીને. પછી આપણે જેટલું ગાયનું કે અથવા ભેંસનું કે બળદનું મોઢું હોય એટલું આપણે આ કરવાનું છે, એટલું. પછી આપણે એને આમ કરી નાખવાનું છે, આમ. જુઓ મિત્રો, અમે કઈ રીતનું કર્યું છે જુઓ. પછી આ રાંડવું જે હોય રસી હોયથી એને આમ કરવાનું છે, આ રીતનું, આટલું રાખવાનું. પછી આ 2 આંગળી આમ લેવાની છે અને આમ 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 લેવાનું. આ રાંડવું એની વસાળે, એની વસાળે, એની વસાળે. પછી એને આ અંગૂઠા ઉપર થઈને આટી જવા દેવાની છે, આમ. પછી એ રાંડવું અહીંથી કાઢવાનું છે. આ રેસી અહીંથી નીકળી ગઈ. પછી આ જે 2 શેડા વધ્યા એને અહીંથી કાઢવાના છે, આવી રીતના. પછી આને આપણે થોડુંક તણસ કરી લઈશું, આ રીતના. આ તણસ થઈ ગયું. જુઓ મિત્રો, કેવી સરસ મજાની ગાંઠ પડી ગઈ છે, સરસ મજાની ગાંઠ. પછી આને આ રીતનું કરી નાખવાનું છે, આમ. આ જે રસી નીકળે અહીંયાથી આમ મારી કાઢી લેવાની છે. પછી એ જ રીતના આમ પકડવાનું છે. આ જેમ એ પકડ્યું ને એ રીતે જ પકડવાનું છે, આ રીતના. જો જેમ પકડ્યું છે આ રીતના પકડવાનું છે. પછી આ રેસી એને અહીંયા આંટી મારી દેવાની, આમ. આ રીતના મૂકી દેવાનું છે. જો પછી એ સિવાયનું આપણે આ બીજી એક આંટી મારશું, આ અંગૂઠા ઉપર થઈ. જો આ અંગૂઠા ઉપરથી આંટી મારી છે. પછી એ જ રીતના આપણે અહીંથી કાઢી લેવાનું છે, અહીંથી. પછી આ જે છેડો હોય તો એને આની હોંરો કાઢી લેવાનો છે. જુઓ મિત્રો, હવે આપણે આને તણસ કરી લઈશું. જો સરસ સરસ ગાંઠ પડી ગઈ છે, અસલ. જો જો આ ગાંઠ જુઓ, આ ગાંઠ જુઓ, આ બાજુથી જુઓ, આ બાજુથી જુઓ. પછી આ જે 4 સરા રહ્યા, આ 4 સરા, જો 4 સરા, આ 4 હરા છે. આ 1, આ 2, 3 અને આ 4, અને આ 2 નીચેના. આ હરા રહ્યા એને આપણે આ રીતના પહેરાવાના છે, બળદના મુખમાં કે ગાયના મુખમાં, આવી રીતના. આવી રીતના પહેરાવી દેવાના છે. લો, આ આપણો મોયડો 4 રેસીવાળો તૈયાર.
અને આ જે શેડો વીધો અને આ શેડો એને આપણે આમ માથે નાખીને આ ડોકે બાંધી દેવાનું છે. એ આમ બાંધી દેવાની. મારે રાંડવું થોડુંક રેસી થોડીક મોટી છે, પણ તમારે જે રીતની જેટલી રેસી જોઈ એટલી લઈ ગાંઠ વાળીને કાપી નાખવાની છે, જેથી કરીને કોઈ પણ ઢોરને નડતર ન બને. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે. જય માતાજી.